વાંકાનેર લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મુખ્ય મહેમાનમાં હાજરી આપી હતી। લોકાર્પણ વાંકાનેરમાં સૌપ્રથમવાર તૈયાર થયેલ શ્રી કોળી સમાજવાડી વાંકાનેર લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી કુંજીભાઈ બાવળિયા સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા કોળી સમાજ પ્રમુખ ગુજરાત દેવજીભાઈ ફતેપુરા, પૂર્વ સંસદ સભ્યો સુરનગર મહંત શ્રી વાલજી ભગત ઠાકરની જગ્યા કાળાસર જિજ્ઞેશાબેન, મેર ભગવાનભાઈ મેર તથા વાંકાનેરના આજુબાજુના સરપંચો, ઉપસરપંચો, સભ્યો, કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। લોકાર્પણ કાર્યક્રમના આયોજન જિજ્ઞાસાબેન, વાઘજીભાઈ ડાંગરિયા, લાલજીભાઈ રાઠોડ, ગોરધનભાઈ સરવૈયા, ભગવાનભાઈ મેર, રાજુભાઈ ભુવા મેર, રમેશભાઈ સારોલા, જીતેન્દ્ર દરજીયા વગેરે આયોજકે લોકાર્પણ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી। આ પસંદગી જિલ્લા અને તાલુકામાંથી કોળી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। વધુમાં 16-17 લાખના ખર્ચે પ્રથમવાર વાંકાનેરના આંગણે કોળી સમાજની વાડી બની હતી। સમાજમાં મોટી રકમના દાનતા 6,50,000ના દાનતા એવા શ્રીમતી જિજ્ઞેશાબેન આરમેર, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત વાંકાનેર, મહિલા પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ, રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે અમારા સમસ્ત કોળી સમાજનું એક ભવન, જે કેમ્પસમાં અમારા કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા ભગવાન અને વેલનાથ બાપા, જે એક જ મંદિરમાં જેમની મૂર્તિ પ્રતિષ્ઠાન થયેલું છે, એ કેમ્પસમાં જ આજે આ સમાજવાડી જે નવી નિર્મિત થઈ છે એનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે અમારા સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો, આદરણીય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરા, અમારા સમસ્ત કોળી સમાજની સાથે જોડાયેલા ચુવાળિયા કોળી ઠાકોર સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ધર્મેશભાઈ, એવા જ અમારા દિનેશભાઈ, કાળાસર જગ્યાએથી વાલજી ભગત બાપા, આજુબાજુમાંથી અહીંથી અમારે વાઘજીભાઈ, જિજ્ઞાસાબેન, ચતુરભાઈ અને સમસ્ત કોળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમસ્ત કોળી સમાજની વાડીનું આજે અમે લોકાર્પણ કર્યું છે।